તો ગાઈસ આજે મારે બહાર જવાનો પ્લાન હતો, બહુ આગો લગભગ તો એક સાઈડ થી ભેગું નથી થતું ગાઈસ. મને ગાઈસ એવું બહુ થાય. પેલા વ્લોગ તો આપણે બધી ચેનલ ની પેલા આગળ કર્યો છે, ભટકાઈ જો અહીંયા. તો ગાઈસ મેં વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો મને નથી ખબર, પણ મેં વ્લોગ ને સ્ટાર્ટ કર્યો કેમ કર્યો મને નથી ખબર. આપણા વ્લોગમાં કઈ દેખાડવાનું હોય જ નહીં, બોર થતો તો હાલો ઘડીક ગાઈસ બહાર જાવી. તો ગાઈસ વાળ પણ આપણા બહુ મોટા થઈ જશે જોવો, તો વાળ પણ કપાવવાનો પ્લાન છે. તો વાળ પણ કપાઈ આવી, જે કામ કરવું હોય એ કરી નાખવીને વાળ પણ કપાવવા જવું, વાળ પણ કપાઈ આવી. તો ગાઈસ મને યાદ આવી ગયું કે નળમાં પાણી ટપકે છે, તો નળ બંધ કરી દેવી ગાઈસ. થઈ ગયો અહીંયાનો અને અંદરનો પણ ગાઈસ કરી દેવી બંધ. તો ગાઈસ થઈ ગયો હશે બંધ ને બહાર કે ગાંટો મારીને પાછા આવી. તો ગાઈસ હું જોતો પણ મને ટાઈમ જ ન મળ્યો વ્લોગ બનાવવાનો, તો અત્યારે ઘરે આવીને હું ફાઇનલી વ્લોગને કન્ટિન્યુ કરું છું. બહાર જોતો પણ વ્લોગ બનાવવાનો મને ટાઈમ ન મળ્યો ગાઈસ, કેમ કે કામ હાટું જોતો એટલે ટાઈમ ન મળ્યો. તો ગાઈસ વાળ કપાવવાનો પણ ટાઈમ નહોતો, તો પછી વાળ પણ નથી કપાયા અને સીધો ઘરે આવ્યો. હવે ગાઈસ ઘડીક બેસીને આરામ કરવી. તો ગાઈસ પ્લાન તો મારો એવો છે કે હું ઘડીક છે ને હુઈ જાઉં, કેમ કે ઊંઘ ચડી ગાઈસ તોડી નાખે એવી. બટ વ્લોગ પણ બનાવશે એ મારે ગાઈસ 8 વાગે અપલોડ પણ કરવાનો, એ વ્લોગ પણ બનાવવાનો છે. એટલે ગાઈસ ટાઈમ તો આજ નહીં હોવાનો મળે અને કાલે જવાનું સ્કૂલે, તો એકેય સાઈડ થી ભેગું નથી થતું ગાઈસ. તો ગાઈસ હવે આપણે યુટ્યુબ ના રિલેટેડ એક યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે, જેમાં આપણે યુટ્યુબ ના રિલેટેડ બધું કહેશું. હિન્દીમાં શરૂ કરવી છે. કેવી આપણે એમ કરી શકાય કે ન કરી શકાય, તમે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ આપણે ઓન રાખશું. કેટલા વિડીયોમાં મારાથી કોમેન્ટ ઓન નથી થતું, તો હું ટ્રાય કરીશ કે આ વિડીયોમાં થઈ જાય. ટાઈમ જ નથી મળતો ગાઈસ એટલો, કેમ કે બધું એડિટ કરવું તો અપલોડ કરવાનો ટાઈમ આવી જાય, પછી ક્લાયન્ટના વિડીયો એડિટ કરવું બધું એમાં બહુ વાર લાગે, એટલે વ્લોગ બનાવવાનો મને ટાઈમ જ નથી મળતો. તો ગાઈસ હું યુટ્યુબ ચેનલ ટેકની બનાવવા જતો તો પછી મને પ્લાન આવ્યો, હું ટેકની યુટ્યુબ ચેનલ બનાવીશ. મારા હાથમાં ટ્રાયપોડ હતો ગાઈસ, હું ટેકની ચેનલ બનાવીશ ને વાયરલ નહીં થાય તો મને ગાઈસ એવું બહુ થાય. પેલા ગેમિંગ ની બનાવો, આ બનાવો, બધી બનાવી છે પણ વિડીયો જ નથી નાખતો ગાઈસ. એવું ગાઈસ મારી યાર બહુ થાય. તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બટ વ્લોગિંગ નહીં છોડવું ગાઈસ, એ તમને પહેલા જ કહી દો. વ્લોગ તો આપણે બધી ચેનલ ની પહેલા આગળ કર્યો છે, કેમ કે એમાં જાજા સબસ્ક્રાઈબર છે. એટલે હું તમને રિયાલિટી કહું છું. મને પહેલા એમ થાય કે ટેકની બનાવવું, પછી કઈ ગેમિંગ ની બનાવવું, પછી થાય પાછી વ્લોગ ની બનાવવું. મેં એવી કેટલી ચેનલો લગભગ બંધ કરી નાખી હે. સબસ્ક્રાઈબર મારો થઈ જાય 100-150 થઈ જાય, હું બંધ કરી દઉં તો બીજી બનાવું, એવું જ થાય છે ગાઈસ મારી યારે. બટ બધી ચેનલ યુટ્યુબે ડેડ કરી નાખી. બટ આ યુટ્યુબ ચેનલ હાલી ગઈ બહુ કહેવાય. 157 સબસ્ક્રાઈબર છે. બટ જે છે એ મેં મહેનતથી બધું કર્યું છે. 19 વિડીયો અત્યારે મારી પાસે છે, બધા મેં અનલિસ્ટેડ કરી નાખ્યા હતા. બધી ગેસ ભટકાઈ ગયું અહીંયા, ભાંગી તો જુઓ. તો મેં બધા વિડીયો અનલિસ્ટેડ કરી નાખ્યા છે, કેમ કે નવી શર્ટથી બધું કરવાનું છે ને પછી જોઈ કે કેટલા વિડીયો વાયરલ થાય છે. તો અત્યારે મેં બધી ઓલું કર્યું છે. બટ નવા વ્લોગ હું અપલોડ કરું, થંબનેલમાં બધું ચેન્જ છે, ટાઇટલ બાઇટલ વિડીયોને હે ને અહીંયાથી લઈને હેવી સુધી લઈ જવાની ફૂલ ટ્રાય કરું. બટ વાયરલ જ નથી થતો, કોઈ ક્લિક જ નથી વિડીયોમાં કરતું. બટ મેં પેલા ગેમિંગની કરી હતી, પછી મને એમ થયું કે લાવો ટેકની કરવી, તો ટેકની યુટ્યુબ ચેનલ બનાવવા જોઈએ. એને પેલા મારા હાથમાં ટ્રાયપોડ હતો, પછી મને વિચાર આવ્યો હું ટેકની યુટ્યુબ ચેનલ બનાવીશ, વાયરલ થાય છે. મારાથી એના કરતાં ડબલ મહેનત કરવી, એના કરતાં એક ચેનલમાં કામ એવું થાય કે મારે અરે બીજી ચેનલ હું ન બનાવું. એટલે આ એક યુટ્યુબ ચેનલ ઉપર કામ કરું ને આ જો ટ્રાયપોડ હાથમાં હતો. આ જગ્યાએ હું હજી પહોંચ્યો ને પછી મને એ વિચાર આવ્યો, પછી હું શાંતિ બેસી ગયો. તો તમે કહેશો તો ગાઈઝ આપણે બનાવીશું, એ તમારી વાત આપણે કોઈ દી નહીં, તમે કહેશો તો બનાવશું ગાઈઝ. હું બોલું મને નથી ખબર. વિડીયો એડિટ કરું ત્યારે મને એમ થાય, અફસોસ થાય, હું આ વસ્તુ ન બોલ્યો હોત તો સારું હોત, આ વસ્તુ ન બોલ્યો હોત તો સારું હોત. સાચું ગાઈઝ, વિડીયો એડિટ કરતો મને મનમાં દાંત આવતો હોય કે મેં આ વસ્તુ ન બોલ્યો હોત ને તો સારું હોત. આ વસ્તુ ન આમાં હારે લાગે મને ગાઈઝ. તમે લિટરલીમાં એક વખત યુટ્યુબમાં એવું કરજો કે તમે આખો દી વિડીયો શૂટ કરજો, એને હે ને રાતે એડિટ કરજો, એડિટ દિવસે નો એડિટ કરજો, અને રાતે એડિટ ન થાય તો તમે દિવસે કરજો અને રાતે અપલોડ કરજો. તો ગાઈસ મસ્ત એક નંબર તૈયાર થઈ જશે. વ્લોગને કર્યો કન્ટિન્યુ. તો ગાઈસ આજે મારે બહાર જવાનો પ્લાન હતો, બહુ આગો, લગભગ 20-25 કિલોમીટર આગો. એટલો ગલત ચાલુ કરી લો, પેલા હું ઓલો પંખો બંધ કરતો હોઉં. તો હવે હું તમને કહું તો મારે જવાનું હતું બહાર, પણ આજે છે 26 તારીખ, તો મારે આજે જવાનું હતું મસ્ત રખડવા. બટ ટાઈમ ન મળ્યો. હું લગભગ છે ને 11 વાગે તો હું જાગ્યો, પછી નાઈને બધું કમ્પ્લીટ કર્યું તો 12 તો વાગી જાય એમને. પછી ના બહુ તડકો હોય એટલે પછી ન જોવું. તો હવે આવતા રવિવાર પાક્કું તમને જોવા મળશે. લગભગ 1 તારીખ છે, 1 ફેબ્રુઆરી, તો ત્યારે આપણે લગભગ ટ્રાય કરશું કે ના જવાની, જો ટાઈમ મળે તો. બાકી ક્યારેક તો જઈશું તે. એનો એકાદો મેં વ્લોગ, મિની વ્લોગ એવું કંઈક બનાવ્યું છે યુટ્યુબમાં મારી ચેનલમાં, એક વખત તમે જોઈ જોજો, હશે લગભગ, તો તમને આઈડિયા આવી જશે. મને એ જ જગ્યા છે
તમે જોઈશો એટલે ખબર પડી જશે. બાકી 2 દિનની રજા એન્જોય કર્યા પછી સ્કૂલે જવાનું કંઈ મજા નથી આવતી, બટ જવું પડશે. તો કાલે જાશું. હું બીજું ગાઈસ કરીએ તો કાલે જાશું આપણે સ્કૂલે અને જવું જ પડશે. હે ગાઈઝ, તો આજે છે બીજો દિવસ ને આજે છે તારીખ 27 ને મેં આ વ્લોગને 26 તારીખે સ્ટાર્ટ કર્યો હતો ને મારે 2 દી 3 દી એક વ્લોગમાં થઈ જાય તો મારે પછી ડેઈલી વ્લોગ કઈ રીતે ગાઈઝ કરવા, બટ આપણે ડેઈલી વ્લોગ રોજ અપલોડ કરવી છે. ભલે પછી જેવા હોય એવા, પણ ગાઈઝ મહેનત કરું ને હું વ્લોગ અપલોડ કરું છું. આજે મારી પાસે આવી ગયું છે કામ જાજુ, તો આજે એટલે હું વ્લોગ જાજો નહીં બનાવી શકું, એટલે આ વ્લોગને ગાઈઝ હું આઈના કરી દઉં એન્ડ મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. ને આના પછીનું વ્લોગ પણ જોવાની બહુ મજા આવશે, એ પણ જોઈ જોજો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.